આ તરફ વડોદરા પાલિકા જ હવે પાણીના ટેન્કરના સહારે છે। પાલિકાની મુખ્ય કચેરીએ પાણીનું ટેન્કર આવ્યું। બોલો, પાલિકાની ટાંકીમાં પીવાનું પાણી જ થઈ રહ્યું હતું, ત્યાં જ પાણી નથી પહોંચી રહ્યું। હજારો કરોડના બજેટ બહાર પાડતી પાલિકાની સ્થિતિ જ આટલી ગંભીર છે કે પોતે જ પીવાના પાણીની લાઈન વસાવી ન શકી। લોકોને પીવાના પાણીની શું સુવિધા કરશે તે એક મોટો સવાલ છે। એક તરફ પાલિકા પાણી વેરો પણ ભરતી નથી, તેવામાં શું એ પાણીનું કનેક્શન ત્યાંથી કાપી નાખવામાં આવ્યું, તેના માટે આ ટેન્કરો મંગાવવામાં આવ્યા કે પછી ત્યાં લાઈન જ નથી, તેના કારણે પાણી ત્યાં પહોંચ્યું નથી ને ટેન્કર મંગાવવાની ફરજ પડી, તે એક સવાલ છે। દર વર્ષે હજારો કરોડોનું બજેટ પાલિકા રજૂ કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે વર્ષો વીતી ગયા, સ્માર્ટ સિટીના નામે બોર્ડ વાગી ગયા, પરંતુ હજુ પણ વડોદરા મહાનગરપાલિકા પોતે જ પાણીના ટેન્કરોના સહારે છે। તો પછી સામાન્ય વ્યક્તિ કેવી રીતે તેમને પાણી મળતું હશે, તે એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। આજે પાણીના ટેન્કર છે તે પાલિકાની જ કચેરી ખાતે આવેલું છે અને જે પાલિકાની જ પાણીની ટાંકી છે તેમાં આ પાણી ભરી રહ્યું છે। એટલે કે ના ફક્ત વેરા ભરનાર લોકો, પરંતુ જે વેરો ઉઘરાવે છે તે મહાનગરપાલિકા પોતે પણ ટેન્કરના સહારે છે। ફાયર વિભાગનું ટેન્કર અહીંયા આવ્યું છે અને આ સમગ્ર જે લાઈન છે તે સીધી જ જે વડોદરા મહાનગરપાલિકાની જે પાણીની ટાંકી છે ત્યાં ઉપર જઈ રહ્યું છે અને તેમાંથી બાદમાં આખો દિવસ જે અધિકારીઓ કર્મચારીઓ હોય છે તેઓ આ પાણીનો ઉપયોગ કરે છે પીવાનો। એટલે કે વડોદરા શહેરમાં ઠેર ઠેર દૂષિત પાણીની સમસ્યા છે, લોકોના ઘરમાં પાણી જતું નથી, ત્યારે મહાનગરપાલિકા પોતે જ પાણીની લાઈન કેમ ન વસાવી શક્યું આટલા વર્ષોમાં, તે એક સવાલ ઊભો થાય છે। કારણ કે લોકો પીવાના પાણીને લઈને માટલા ફોડી રહ્યા છે, ક્યાંક દૂષિત પાણી આવે છે, ત્યાં પણ ટેન્કરો જતા હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જ પીવાના પાણીની સુવિધા તેઓ જાતે પોતાના માટે નથી ઊભી કરી શક્યા। તો વડોદરાવાસીઓ માટે શું સુવિધા ઊભી કરવાના, તે આ ટેન્કર તેનું ઉદાહરણ પૂરું પાડી રહી છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ।